છે એને કાય તોડી નાખો અને જેટલું ગૌધન છે એને દર્શન પાછો વાળી દે હું સૌ છું કે મારો મોટા ભાઈ મને કૃષ્ણ અંદર કેમ ભાગ લીધે મારી નાખો માલ હોય
હેલ્થનો ત્રાસ છે તમને નડ્યા અને બધું મારી નાખ્યું ખિસ્સામાં ખર્ચી દીવો તો લઈ આપણા રાજ્યની અંદરથી આમને જોવા નહીં કાવડિયા થોડાક આપી દો અને 2 બળદ આપી દો. હાલો રાજમાજી હાલો
ભાઈ ભાઈ 100 રૂપિયા વરાદાના ઇનામ આપો છે બોલો ભવાની વાત કી ઉતારો આ ઉતારો હમે આંગો આ બધી સોરીઓ ની બાજુ છે બરોબર હા બાજુમાં નિહાળ છે મોટી જબરી કામદાર હે સોરીઓ બોલીઓ બધા આનંદ કરો Kadang sebelah mall. Wah, bodri. Wah, bodri. Lampu nunggu apa aja? પડી છે હમણાં આવશે બાપુ હું વાત કરો તો હાલો આપણે આજની લૂંટફાટ કરવી તો આમ કરતા ડબલ લૂંટફાટ કરવી કાંઈ શરૂ કરી દઈએ બાપુ Thank you.
હા બાપા જીવતો રાખ્યો છે ક્યાં વરાજા ભાઈ સાહેબ ક્યાં વરાજા ભાઈ એ ભાતા ને ભાતા ભાઈ ઘેરને કાટમાં છો હા તાર્યો બાપા હા તાર્યો કસની ધરતીનો કાળુનો નામ જસન જાડેજા બોલ કેમ વરાજાભાઈ લગ્ન કરવા છે લગ્ન કરવા છે વાહ મોજડી ના ના માઇક્રોફોન લઈ લો
જસલભાઈ હવે રીતો બરાબર મારી નાખો. પાડી લો ડોકું કઈ દીજો એટલે પ્રધાનજી બોલો ભાઈ તો કોઈના રાજ ના કરો. પ્રધાનજી જે મારા ભાઈ છે ખર્ચો ભાઈને ખબર કોણ છે જય મારા ભાઈને કીધે કે જાને એને ને વરાજાને બધાને મારી નાખ્યા જાને લૂંટી લીધી. પ્રધાનજી બાપુ મારો ભાઈ દિવસે ને દિવસે અરે મારી ગરીબી પ્રજાને હેરાન કરી રહ્યો છે. બરોબર છે બાપુ અને ભાગ તો આજે ન મળે અને કાલે ન મળે. એ વાત તમારી સાચી છે બાપુ કારણ કે નુકસાન કરે મારાને ભાગ કોઈ દેવાય નહીં. પ્રધાનજી બાપુ કઈ દઉં શું બોલ અરે બાપુ બોલો. જેસલ બાપુએ આખી જાનને મારી નાખી વરાદળને પણ મારી નાખ્યો છે પ્રધાનજી બાપુ હાલને હાલ મારી જૈનને બોલાવો. હા, કારણ કે જસલને સમજાવો. કાંઈ વાંધો નહીં હાલો બોલાવું છું. ક્યાં જા મોટા બેન હાલો અરે આવો બેન આવો. અત્યારે મારા ગુરુ મને બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ એટલું કે આપણો ભાઈ જેસલ જે કચ્છની અંદર કાળો કેર કરી રહ્યો છે અને પબ્લિકને હેરાન કરી રહ્યો છે અને ખેતી કરવા પણ જવા નથી દીધો. અને જાનને પણ આખી મારી નાખી. તો તમે એને જઈ અને સમજાવો કે ભાગ આપવાની હું ના નથી પાડતો પણ આવા લુચ્ચા લફંગાઓ સાથે સાથ છોડી દે. બહુ સારું જાઓ હાલ ને હાલ. પ્રધાનજી કચેરી બરખાસ્ત કરો. મારી બેન નાની બોલો બેન. અરે જેસલભાઈ મને મોટા ભાઈ મોકલી છે
એટલે મોટા ભાઈને પગ કેમ એ તમને ભાગ દેવાની ના પાડે છે હે એ તમને કચ્છમાં અડધો ભાગ તો દેવાનું કે છે અરે એમ નહીં મારે ભાગ જોડી એક મગની બે પાડના તરવારની થારે ભાગ લેવાનો પણ એ બધો ભાગ તમને અડધો અડધ ભાગ દઈ દેવાનો છે પણ આવા લૂંટા લંગોના રેડ યાર્ડનો સાથ એ તમને બધી રીતે એક મગની બે ફાઈટ એનો ભાગ દઈ દેતી પણ આવા રેડ યાર્ડ દેવાનો છે. આ મારી બેન પર બહુ બોલતી રહી છે અરે મને આને ખાણીને બધાને મારી નાખો કચ્છની ધરતીનો કાળો નાગ જસલ જાણેલા હવે જો શું કે કોણ મને છે અને કચ્છની અંદર ભાગ લેવાની કોણ મને ના પાડે અરે ભાગ તો આપણે તરવારની થારે લેવાનો ચાલો રોજ ફાઇટ શરૂ કરો સમજાવવા ગઈ છે તો હજુ આવી કેમ નથી અરે બાપુ તપાસ કરો એની તમને હું શું તમને વાત કરું શું બોલો પ્રધાન કારણ કે જયસલ બાપુએ એમને પણ મરણ અને ચરણની કર્યા છે અરે રામ 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 પ્રધાનજી બાપુ મારી બેનને પણ મરણને તરણ કરી છે હા તો આપણા ઘોડા તૈયાર કરો ચાલો ચાલો જેસલને પકડવા ચાલો મારા ભાઈને સંદેશો નહીં પહોંચ્યો હોય તો આપણે રોજ ફાઇટ શરૂ કરો પ્રધાનજી ચાલતા ચાલતા આપણે ભુજિયા ડુંગરની ઉપર આવી ગયા છો બરાબર કઈ ઘોડાના ડાબલા હમણાં છે તો જાઓ તપાસ કરો કે આ જેસલની ગુફામાં નથી બેહી ગયા નહીં બરાબર છે બાપુ ચાલો હું જાઉં છું હે કોણ છો તમે ના ત્યાં હું કરો કોણ હું તો જેસલ બાપુ ગોતવા દેવો હા પ્રધાન કોણ જકરજી બાપુનો હા હા તું કોણ છો
ઉભા રહો, ઘડી રહ્યો. મને ખબર જ છે, ઘડી રહ્યો. બાપુ, બોલો પ્રધાનજી. ઈ બરોબર છે, તમે વાત કરો છો ને, ઈ ગુંજિયા ડુંગરમાં જ છુપાઈને બેઠા છે. તો જાઓ એને કહી દો કે મોટા ભાઈ આવી રહ્યા છે. કહી દો. હવે તમારા મહારાજને કહી દે કે તમારા મોટા ભાઈ આવી રહ્યા છે. તમારા મહારાજને કહેજો તમારા મોટા ભાઈ હા. આવી એમ બોલી ગયા બસ ભાઈ એટલે આ પણ બરોબર જ બોલું છું. હા તું આઈ કરી દે તું કે ગઈ રે ઉપર યુડે મારી કે એમાં ગાંઠ્યું છે વાગે છે. તું આઈ કરી દે હું બોલ હું બોલ તમે આ કઈ જસ કોના ઓલા બ્યાલા છે થઈ ગઈ ગાવા જતા ઈવડે છો કાય ધંધો હારો કરો હારો સકાઈ માર્યો ઓલાના ભલાના ભાઈ ભેગા રહેવા દેતા નથી કેન્દ્રના લુખાઓ બાપુ લુખા ક્યાં બોલો બાપુ તમને ની કેમ કેમ આવડા એક બેના ગાયઠીઓ સમજે વાગે મોટા ભાઈને કહી દો કે જેસલમેર મળવા માંગે જાઓ. કહી દો બાપુ બોલો પ્રધાનજી. જેસલ બાપુ તમને મળવા માંગે છે તો હું એને જ મળવા માંગુ છું. તો જાઓ તમને બોલાવે છે. અરે જેસલભા, હું આવ્યો છું તમને સમજાવવા કે માની જાઓ આવા લુચ્ચા લફંગાઓ રખડવો એ તમને હક નહીં લેવા દે. મોટા ભાઈ તમારી જીભ તમે કાબુમાં રાખો. ખામોશ. નકાર મોટા ભાઈનો મસ્તક ઉતારતા મને વાર નહીં લાગે. ઓહ, આટલી બધી ધમકી તો માટે આ લુચ્ચા લફંગાઓનો સાથ છોડી દે અને અમારા રાજ્યની અંદર બી હોય એક મગની બે ફાટ પણ તને અરે મળશે. મોટા ભાઈ હવે ભાગ લેવાનો છે પણ તલવારની ધારે. અરે જેસલજી સમજી જાઓ, ભાઈ ભાઈને થઈને વાતું થશે. અરે મોટા ભાઈ તો કચ્છની અંદર મને તલવારની ધારે ભાગ થઈ ગઈ. તલવારની ધારે નહીં એમ નામ રાજીપે પણ આવા લુચ્ચા અરે લફંગાઓ. મોટા ભાઈ તમારી જીભ તમે કાબુમાં રાખો. નકર મારી તલવાર પડતા વાર નહીં લાગે. પ્રધાનજી, હાલ ને હાલ આપણું સૈન્ય તૈયાર કરો અને યુદ્ધે જવું છે. પ્રધાનજી, આપણે હાથી ઘોડા તૈયાર કરો. કારણ કે મોટા ભાઈ સૈનિકને બધાને મારી દીધો. હજુ સમજાવો. અરે મોટા ભાઈ તો કચ્છની અંદર ભાગ લઈને તમે અહીંથી જીવતા હાલતા થઈ જાઓ. અરે કદાપી ન બને, કારણ કે મારી ગરીબી પ્રજાને તમે હેરાન કરવા માંગો છો. અરે તો મોટા ભાઈ લડવા માટે તૈયાર થઈ જાઓ. તો તૈયાર થઈ જાઓ. અરે સૂર્યની સામે સૂર્ય રાતના સૂર્યો સાચો થતો નથી. અરે તમારી જેવાથી ભાઈનો વાળ પણ સાચો થતો નથી. થઈ જાઓ.
ના ડૂટી આવે તલવારી ઠાકરે ખુશી કરી અરે આઈડા એમાં તો ગાવા દે કે બચકે જવા દે આનો કાઈ જવા દે ના ભાઈ ના એવું ના હાલે નહીં લડવું છે આ લઈ જા આપણે સાચીને લેવાનો છે કારણ કે આપણા જ્યારે ખોરાક ખાતા હોય એના પગ ધોવામાં કામમાં લેવાનો અને ઘોડાની સેવા કરવાની અને ઘોડાને સણા દેવાના અને ઘોડાને ધમારવાના ઓળાઈ નો પૂછાય નો રહેવા દો પૂછાય નો રહેવા દો ઈ નામ મારી નામ માઈક નાખવાના તારી એમ બોલે તો ધેરો એકડી એને સંદેશો કોણ આપશે એટલે આપણે રોજ ફાઇટ કરવાનું શરૂ કરો